નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એક એવી દુનિયામાં જવાના છીએ જે જમીનની ઉપર નહીં પણ છેક નીચે વસેલી છે. ઉત્તર ગુજરાતના સૂકા મેદાનોમાં એક એવું અદ્ભુત અને ભવ્ય સ્થાપત્ય છુપાયેલું છે જે કોઈ સામાન્ય ઇમારત નથી. આ જમીનની અંદર રચાયેલી એક એવી અજાયબી છે જે સ્થાપત્ય કળાના તમામ નિયમોને પડકારે છે અને જળ વ્યવસ્થાપનનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. જરા વિચારો, એવું કયું સ્થળ હોઈ શકે જ્યાં 7 માળનું શ્વાસ થંભાવી દે તેવું કોઈ ભવ્ય સ્મારક બનેલું હોય, પણ તે આકાશ તરફ જવાને બદલે સંપૂર્ણપણે ઉલટું પૃથ્વીના પેટાળમાં ઊંડે સુધી જતું હોય? સાંભળીને જ રોમાંચક લાગે છે ને? બસ આ જ અનોખા સ્થાપત્યોની સફર પર આજે આપણે જવાના છીએ, જેની કલ્પના કરવી પણ ખરેખર મુશ્કેલ છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં છે ને, જળનું મહત્વ ખૂબ જ અદ્ભુત રીતે વર્ણવાયું છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણનું આ વાક્ય જુઓ, જે કહે છે કે જળાશયો માત્ર ઉપયોગ માટે ન હતા, પણ એ તીર્થ સમાન પવિત્ર મનાતા. અને આ જ ઐતિહાસિક અને ધાર્મિક માન્યતા આ સ્થળને માત્ર એક કૂવો નહીં, પરંતુ એક સાક્ષાત ઉલટું મંદિર બનાવે છે, જ્યાં જળ એ જ દેવતા છે. તો ચાલો આ વાવના ઊંડાણમાં ઉતરવા માટે આજના આપણા 6 મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. આપણે જોઈશું ઉલટું મંદિર, રાણીની શ્રદ્ધાંજલિ, પવિત્રતાના 7 સ્તર, દેવતા સમાન જળ, એનું લુપ્ત થવું અને પુનઃશોધ, અને અંતે એનો કાલાતીત વારસો. તો શરૂ કરીએ. વિભાગ પહેલો, ઉલટું મંદિર, ઇતિહાસના ઊંડાણમાં. સામાન્ય રીતે આપણે એવા ઐતિહાસિક સ્મારકો જોયા છે જે આકાશને આંબતા હોય, રાઈટ? પરંતુ આ અદ્ભુત સ્થાપત્ય આપણને સીધા જમીનની નીચે, પૃથ્વીના પેટાળમાં લઈ જાય છે. આગળનો વિભાગ છે રાણીની શ્રદ્ધાંજલિ, સ્મારક અને ઉપયોગિતા. 11મી સદીમાં સોલંકી વંશના શાસનકાળ દરમિયાન બનેલું આ સ્મારક ખરેખર માત્ર એક ઇજનેરી કમાલ નથી, પણ તેની પાછળ એક ખૂબ જ સંવેદનશીલ અને માનવીય કથા જોડાયેલી છે. હવે એક રસપ્રદ બાબત સમજીએ. સંસ્કૃત શબ્દ વાપી, જેને ગુજરાતીમાં આપણે વાવ કહીએ છીએ, તેનો અર્થ શું થાય છે? પશ્ચિમ ભારતના આ અર્ધશુષ્ક પ્રદેશો માટે આ વાવ છે ને, એ જીવાદોરી સમાન હતી. લોકોની તરસ છિપાવવા માટે, જમીનની અંદર પાણીનો સંગ્રહ કરવા આવા સંસાધનો એ સમયે અત્યંત જરૂરી હતા. તમે જરા વિશાળતા તો જુઓ. 11મી સદીમાં રાણી ઉદયમતીએ તેમના પતિ રાજા ભીમદેવ પહેલાની યાદમાં આ અદ્ભુત સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું. પણ આ માત્ર કોઈ બંધ સ્મારક ન હતું. આ એક એવું જળાશય હતું જે લોકોને શુદ્ધ પાણી પૂરું પાડતું હતું. સામાજિક ઉપયોગિતાનો આ એક બેનમૂન નમૂનો છે. અહીં આ સરખામણી ખરેખર નોંધવા જેવી છે. મોટાભાગે શાહી સ્મારકો કે મકબરા જમીનથી ઉપર આકાશ તરફ બંધાયેલા હોય છે અને સામાન્ય લોકો માટે બંધ હોય છે, જે મૃત્યુનું પ્રતીક મનાય છે. પણ રાણકી વાવ એનાથી સાવ ઉલટી છે. તે જમીનની નીચે બંધાયેલી છે અને સ્થાનિક સમુદાય માટે ખુલ્લો, જીવન આપનાર જળસ્ત્રોત છે. રાણીની પોતાની પ્રજા માટેની આ કેવી સુંદર વિચારસરણી છે નહીં? વિભાગ ત્રીજો, પવિત્રતાના 7 સ્તર, મારું ગુર્જર સ્થાપત્યની અજાયબી. જેમ જેમ આપણે આ વાવના ઊંડાણમાં ઉતરીએ છીએ ને, તેમ તેમ તેની વિશાળતા અને મારું ગુર્જર સ્થાપત્ય શૈલી ખરેખર આપણને અવાક કરી દે છે. આ આખું માળખું જુઓ, તે સમયના એન્જિનિયરિંગનું એક જબરજસ્ત ઉદાહરણ છે. ગુજરાતની આ રેતાળ જમીનને ધસી પડતી રોકવા માટે ઈંટોના બફર અને પગથિયાવાળા ટેરેસનો ઉપયોગ કરીને આટલી વિશાળ દિવાલો સુરક્ષિત રીતે બનાવવી એ કોઈ નાની વાત નથી. તે વખતના સ્થાપત્યકારો માટીના આ ભયંકર દબાણને બેલેન્સ કરવાનું બહુ સારી રીતે જાણતા હતા. અહીં આ આંકડો 7 બહુ જ મહત્વનો છે. આખું સ્મારક લગભગ 65 મીટર લાંબુ છે અને તેમાં નીચે ઉતરવા માટે 7 અદ્ભુત સ્તરોમાં પગથિયા બનાવવામાં આવ્યા છે. અને તમને ખબર છે, આ દરેક સ્તર પોતાની જ એક અલગ અને ભવ્ય દુનિયા લઈને બેઠું છે. તો આ વાવની સ્થાપત્ય રૂપરેખા કેવી રીતે કામ કરે છે તે સમજીએ. આ ભૂગર્ભ સફરમાં સૌથી પહેલા સપાટી પરનું પ્રવેશદ્વાર આવે, જેને તોરણ કહેવાય. ત્યાંથી તમે નીચે પગથિયાવાળી પરસાળ અને સુંદર થાંભલાવાળા મંડપમાં પહોંચો. પછી આવે એક વિશાળ જળાશય એટલે કે કુંડ, અને છેલ્લે એકદમ ઊંડાણમાં આવેલો છે મુખ્ય કૂવો. હવે અહીં એક ગજબનો વિરોધાભાસ જોવા મળે છે. એક તરફ તમને ભગવાન વિષ્ણુના વામન અવતાર જેવી ગંભીર ધાર્મિક મૂર્તિઓ જોવા મળશે, તો બીજી બાજુ શૃંગાર કરતી અપ્સરાઓની સુંદર સાંસારિક મૂર્તિઓ છે. આખી વાવમાં આવી 500થી વધુ મુખ્ય શિલ્પકૃતિઓ છે. મતલબ કે ધર્મ અને સૌંદર્યનો કેવો અદ્ભુત સંગમ.
વિભાગ ચોથો, દેવતા સમાન જળ, ઊંડો આધ્યાત્મિક અર્થ. હવે આપણે વાવના સૌથી ઊંડા અને ગહન ભાગમાં પહોંચી ગયા છીએ, જ્યાં ભૌતિક જળ અને આધ્યાત્મિક શિલ્પકળા એકબીજામાં ભળી જાય છે. અહીં માતૃશક્તિનો કન્સેપ્ટ સમજવો બહુ જરૂરી છે. ઘણા નિષ્ણાતો માને છે કે આ વાવ ખરેખર માતૃશક્તિનું જ એક અદ્ભુત ભૂગર્ભ મંદિર છે. જેમ પાણી આખી સૃષ્ટિનું પોષણ કરે છે ને, બિલકુલ તેવી જ રીતે આ વાવનું બંધારણ માતાના ગર્ભનું પ્રતીક મનાય છે, જે સંપૂર્ણ પ્રકૃતિને જીવનદાયી ઊર્જા આપે છે. આ ગોખલાઓમાં કંડારાયેલી કોતરણીની બારીકાઈ તો જુઓ. અહીં ખાસ કરીને ભગવાન વિષ્ણુના દશાવતાર એટલે કે 10 અવતારોની મૂર્તિઓ છે. પૌરાણિક કથાઓ પ્રમાણે વિષ્ણુ અને જળ વચ્ચેનો સંબંધ બહુ ઊંડો છે, અને આ શિલ્પો એ વાતનું સીધું પ્રમાણ આપે છે. જળસ્તરની બરાબર નજીક આવેલા શિલ્પો કંઈક ખાસ જ છે. તેમાં શેષનાગ પર સૂતેલા શેષશાહી વિષ્ણુ, એકાદશ રુદ્ર, દેવી પાર્વતી અને ઘણી બધી અપ્સરાઓનો સમાવેશ થાય છે. આખી ગોઠવણ જ એવી છે કે આ દેવી દેવતાઓ જાણે માનવ વિશ્વ અને દેવી જળ વચ્ચેના એક આધ્યાત્મિક સેતુનું કામ કરી રહ્યા હોય. આગળનો વિભાગ પાંચમો, લુપ્ત થવું અને પુનર્શોધ, કુદરતી આપત્તિ દ્વારા સંરક્ષિત. તમને સાંભળીને કદાચ આશ્ચર્ય થશે, પણ એક મોટી કુદરતી હોનારતે આ અદ્ભુત સ્મારકનો નાશ કરવાને બદલે ખરેખર તેનું રક્ષણ કર્યું હતું. છે ને જબરદસ્ત વાત. ચાલો જરા આ ટાઈમલાઈન પર નજર કરીએ. 11મી સદીમાં વાવ બની, પણ 13મી સદીની આસપાસ સરસ્વતી નદીમાં ભયંકર પૂર આવ્યું અને આખી વાવ કાંપ અને માટીમાં દટાઈ ગઈ. પણ આ માટીએ 700 વર્ષ સુધી એક ઢાલ બનીને વાવને કોઈપણ નુકસાનથી બચાવી લીધી. છેક 1980ના દાયકામાં ભારતીય પુરાતત્વ વિભાગ એટલે કે ASIએ તેને બહાર કાઢી અને આખરે 2014માં તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો. આ દૃશ્ય ખરેખર રોમાંચક છે. 80ના દાયકામાં ASI દ્વારા આ કાપ દૂર કરવાનું કામ એક બહુ મોટું ભગીરથ કાર્ય હતું. જ્યારે હજારો ટન માટી બહાર કઢાઈ, ત્યારે આ શિલ્પો એવા તો ઉત્કૃષ્ટ રીતે મળી આવ્યા જાણે ગઈકાલે જ કોઈએ કોતર્યા હોય. પેલા માટીના થરે ખરેખર તેમને સમયની થપાટોથી સંપૂર્ણપણે બચાવી લીધા હતા. અને હવે આખરી વિભાગ, કાલાતીત વારસો, લોકો માટેનું સ્થાપત્ય. આટલી સદીઓ વીતી જવા છતાં આ પ્રાચીન સ્થાપત્યનો જાદુ આજે આધુનિક સમયમાં પણ એવો ને એવો જ અકબંધ છે. હવે સવાલ એ થાય કે આ આંકડો 100 કેમ આટલો મહત્વનો છે? કારણ કે રાણકી વાવ આપણા સાંસ્કૃતિક વારસા માટે એટલી મહત્વપૂર્ણ છે કે તેને ભારતની નવી 100 રૂપિયાની ચલણી નોટની પાછળ સ્થાન આપવામાં આવ્યું છે. મતલબ કે આપણે રોજ-રોજ આ અદ્ભુત વારસાને આપણા હાથમાં જોઈ શકીએ છીએ. એટલે એક વાત તો ચોક્કસ સમજી શકાય કે સૌથી લાંબો સમય ટકનાર સ્મારકો એ જ હોય છે જે લોકોની નિસ્વાર્થ સેવા કરે છે. રાણકી વાવ આ જ બાબતનું જીવંત ઉદાહરણ છે. તે માત્ર કલા કે ભક્તિનું જ નહીં, પણ એકદમ પ્રેક્ટિકલ અને ટકાઉ જળ વ્યવસ્થાપનનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અને છેલ્લે આપણા સૌ માટે એક વિચારવા જેવો પ્રશ્ન. જો 11મી સદીનું કોઈ ઐતિહાસિક સ્મારક અત્યંત ગહન ભક્તિ અને લોકોની જરૂરિયાતનો આવો અદ્ભુત સમન્વય કરી શકતું હોય, તો પછી આજે આધુનિક સમાજમાં આપણે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે પ્રોજેક્ટ્સની ડિઝાઇન વિશે નવેસરથી કેમ ન વિચારી શકીએ? ઇતિહાસ આપણને માત્ર ભૂતકાળ નથી બતાવતો, પણ ભવિષ્યને વધુ બહેતર બનાવવાનો રસ્તો પણ બતાવે છે. આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.